તો દોસ્તો આવી કંઈક ચાવી છે આ અલ્ટ્રોસના રેસર એડિશન, જે ખૂબ જ સરસ લાગી રહી છે. અને આપણી સામે છે આ અલ્ટ્રોસ રેસર એડિશનની ગાડી, જેમાં બ્લેક બોનેટ આપેલું છે, જે ખૂબ જ સરસ લાગી રહ્યું છે. આગળ વધી આપણે જોઈએ આનો ઓઆરવીએમ્સ. અહીંયા ચાવી મૂકીને આપણે આગળ જઈશું. ગાડી એકદમ સુપર લાગી રહી છે. ગાડી અલ્ટ્રોસ જ છે, બસ એન્જિનનો ફેર છે અને ખૂબ જ સરસ છે. પાછળથી બી ગાડી એવી ને એવી જ લાગે છે. અને એક આ R3 મોડલ છે અલ્ટ્રોસનું, ટોપ મોડલ રેસર એડિશનનું, જેમાં તમને પાછળમાં પણ વાઇપર જોવા મળી જશે. આગળથી એનું બમ્પર છે જે વ્હાઇટ કલરમાં છે અને એનું બોનેટ છે બ્લેક કલરમાં છે અને ઉપર બે સ્ટ્રીપ આપેલી છે વ્હાઇટ કલરની. તમને અહીંયા ખૂબ જ સરસ બ્લેકડ આઉટ પ્રીમિયમ એલોય જોવા મળી રહેશે, જે ખૂબ જ પ્રીમિયમ લાગી રહ્યા છે. અને 16 ઇંચના ટાયર મળી રહેશે. આગળ 4 ફ્રન્ટ ડિસ્ક બ્રેક મળી રહેશે, ડિસ્ક બ્રેક મળી જશે 4 ટાયરમાં. આવ્યો છે 360 વ્યૂ કેમેરા. આગળ પણ છે, દેખાડી દો તમને 360 વ્યૂ કેમેરા. એકદમ લોગોની નીચે જોવા મળી રહેશે તમને. કેમેરા ક્વોલિટી ખૂબ જ સરસ છે આ ગાડીની. અહીંયા રેસર એડિશનનું બેચ લગાવવામાં આવેલું છે અને સાઇડ સિગ્નલ ટર્ન ઇન્ડિકેટર પણ આપેલા છે નીચે. આમાં ઓવરવ્યૂ પણ આપતા નથી. 360 વ્યૂનો કેમેરો. ચલો આપણે જોઈએ પાછળની રો ગાડીની. પાછળની રો પણ ખૂબ જ સરસ છે. 90 ડિગ્રી ડોર ઓપનિંગ થઈ જશે. પાવર વિન્ડો આપેલી છે 4 ડોર હેન્ડલ છે, એક ટ્વિટર છે, નીચે એક સ્પીકર છે. ગાડી ખૂબ જ સરસ છે અંદરથી બી. પૂરી ગાડીમાં 6 ટ્વિટર્સ આપવામાં આવેલા છે. પાછળની સીટ બી ખૂબ જ કમ્ફર્ટેબલ છે ગાડીની. 3 સીટ બેલ્ટ જોવા મળે છે અને એડજસ્ટેબલ હેડ રેસ્ટ જોવા મળશે આ ગાડીમાં. તમે જોઈ લો, નીચે એસીનું ડેક પણ આપેલું છે. હું તમને બેસાડીને બતાવી દઉં કેટલો લેગરૂમ રહેશે. મારી હાઇટ છે 5'9". ઇનફ સ્પેસ છે. તમે હજુ થોડી આગળથી સીટ પાછળ કરો તો પગ અડી રહે, બાકી તો વાંધો આવે એમ નથી. ઉપરનું રૂપ પણ સારું. પાછળથી આ ડેશબોર્ડનો કંઈક વ્યૂ આવે છે. સનરૂફના લીધે થોડું ઉપરની હાઇટ ઘટી છે, પણ ચાલી જાય. આ ડેશબોર્ડનો વ્યૂ છે પાછળથી, જે ખૂબ જ પ્રીમિયમ લાગી રહ્યું છે. પાછળ તમને 2 એસી વેન્ટ મળી રહેશે, જેને તમે મેન્યુઅલી ઓન અને ઓફ કરી શકો છો તમારી સગવડ મુજબ. અને એક ચાર્જિંગ સોકેટ પણ મળી રહેશે. એડજસ્ટેબલ હેડરેસ્ટ. પાછળ ટ્રે આવશે આ ટોપ મોડલમાં. ચલો જોઈએ આપણે હવે પાછળ. તમને ડેકી બતાવી દઉં. પતરું મજબૂત આવશે એકદમ ટાટાનું. ડેકીમાં આપણે આ ડેકી ખુલી રહી છે. ઇનફ સ્પેસ છે ડેકીમાં. અંદર સ્પેર વ્હીલ પણ આપેલું છે. હેચબેક વાઇઝ ઇનફ સ્પેસ છે ડેકીમાં. તમારા 2-3 દિવસની ટ્રીપનો સામાન આરામથી આવી જશે આમાં. અને અહીંયા સ્પેર વ્હીલ આપે છે, જે 15 ઇંચનું સ્પેર વ્હીલ હશે, 1 ઇંચ નાની આવે છે. અને વોકલ ફોર લોકલ એલ્ટ્રોસ ટાટાનું બેચિંગ પણ મળી રહેશે તમને. લાઇટ ખૂબ જ સરસ લાગી રહી છે પાછળથી. ચલો હવે આપણે જોઈએ આના ડેશબોર્ડ તરફ આગળ વધતા જઈએ છીએ આપણે. અને રિક્વેસ્ટ સેન્સર આપેલું છે આમાં, ટોપ મોડલ છે ત્યાં માટે. તમારે ચાવી ખીચામાં રાખો, તમે બટન દબાવો તો ગાડી એકદમ અનલોક થઈ જશે આરામથી. આ છે કંઈક આવું ડેશબોર્ડ. એનો ડીકટ સ્ટીયરિંગ વ્હીલ જોવા મળે છે, જે ખૂબ જ મસ્ત લાગે છે, પ્રીમિયમ એકદમ. એને 13 ઇંચની તમને LED ડિસ્પ્લે મળી જશે આ ગાડીમાં. એમ્બિયન્ટ લાઇટિંગ બી મળી જશે રેડ કલરની, એકદમ સ્પોર્ટી લુક આપવા માટે. ડ્રાઇવિંગ પોઝિશન ખૂબ જ સરસ છે, ખૂબ જ પ્રીમિયમ ફીલ કરાવે છે આ ગાડી. 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે આ ગાડીમાં. આ ગાડીમાં ખૂબ જ વધારે પાવર છે. ઓટો એસી. સ્ટીયરિંગમાં હોર્ન. આપણે બટન ચાલુ કર્યું છે. પુશ સ્ટાર્ટ બટન આપેલું છે ગાડીમાં. લેફ્ટ સાઈડ મીડિયા કંટ્રોલ, રાઈટ સાઈડ MID કંટ્રોલ છે. ખૂબ જ કલરફુલ MID દેખાય છે આ ગાડીનું. લેફ્ટ સાઈડ ટેકોમીટર છે અને રાઈટ સાઈડ સ્પીડનું આપવામાં આવ્યું છે. એસી ચાલુ હતું, આપણે ધીમું કરી નાખ્યું થોડું.
એકદમ ફ્લુઅન્ટ ડિસ્પ્લે છે, તમને વાપરવાની ખૂબ જ મજા પડી જશે. એન્ડ્રોઈડ ઓટો, એપલ કારપ્લે, વિવિધ ઓપ્શનો આ ગાડી મળી રહેશે તમને. ખૂબ જ પ્રીમિયમ ઓપ્શનો છે. એલ્ટ્રોસ લખેલું છે અહીંયા એસી વેન્ટને નીચે. એમ્બિયન્ટ લાઇટિંગ જોઈ શકો છો તમે, ખૂબ જ જોરદાર લાગે છે રેડ કલરમાં. એકદમ મજા આવી જાય તમને. આ કંઈક વ્યૂ છે આવવાનો અંદરથી. MIDના કંટ્રોલ્સ બતાવી દઉં તમને હું. ઘણી બધી ઇન્ફોર્મેશન મળી રહેશે તમને આ ડિસ્પ્લેમાંથી. અને એક ટિપિકલ વિડીયો બનાવવો પડે, નહીં તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય છે. ચલો આપણે કરીએ છીએ હવે ગાડીને ઓફ. આ તમે સ્ટીરિંગ વ્હીલનું ખૂબ જ સરસ લાગી રહ્યું છે, જોઈ શકો છો. ડેશબોર્ડ વ્યૂ વિઝિબલ છે, તમે બધા જ કોર્નર આરામથી જોઈ શકો છો. આગળ બે ટ્વિટર આવશે, બે સ્પીકર આવશે અને 4 ટ્વિટર આવશે. મ્યુઝિક સિસ્ટમ આનું ખૂબ જ સરસ જોવા મળી રહેશે તમને. આપણે કરી છે ગાડી ઓફ. આગળથી તમને થોડું સનરૂફ બતાવી દઉં હું. અહીંયા વાયરલેસ ચાર્જિંગ પણ આપેલું છે તમને ફોન ચાર્જ કરવા માટે. ORVMs, મેન્યુઅલી એડજસ્ટેબલ, અને આ સનરૂફ ખૂબ જ મોટું દેખાય છે સનરૂફ. છોકરાઓને બહાર કાઢવા નહીં, સનરૂફમાં આવી જાય સેફ્ટી ફીચર્સ માટે, પણ અડલ્ટ બી નીકળી શકે છે એટલી ગેપ. તો દોસ્તો આ થોડા એલ્ટોસ રેસર એડિશનના શોર્ટ્સ જે મેં લીધેલા હશે તમારે ઇન્ફોર્મેશન માટે કામ આવશે. જરા જોઈ લેજો. ગાડી એકદમ સુપર્બ લાગી રહી છે. વિડીયો સારો લાગે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને કમેન્ટમાં જણાવો.